શ્રીમદ ભગવદ્ ગીતા શબ્દયાત્રા અધ્યાય 1 શ્લોક 3 કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. પ્રથમ અધ્યાય શ્લોક 3. દ્રોણાચાર્ય પાસે જઈને દુર્યોધને તેમને જે કહ્યું તે અહીં રજૂ થાય છે. પશ્યંતામ પાંડુપુત્રાણામ આચાર્ય મહતીમ ચમું વ્યુઢામ દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. અનુવાદ: હે ગુરુદેવ, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર ધૃષ્ટદ્યુમ્ન વડે વ્યૂહાકારે ઊભી કરાયેલી પાંડુપુત્રોની આ અત્યંત વિશાળ સેનાને જુઓ. શ્લોક 3નો પ્રશ્ન છે: દુર્યોધને એવું શા માટે કહ્યું કે ધૃષ્ટદ્યુમ્ન દ્રુપદનો પુત્ર છે, આપનો શિષ્ય છે અને બુદ્ધિમાન છે? એનો ઉત્તર છે: દુર્યોધન ખૂબ જ ચતુર અને મહાન કૂટનીતિજ્ઞ હતા. ધૃષ્ટદ્યુમ્ન પ્રતિ પ્રતિહિંસા અને પાંડવો પ્રતિ દુર્ભાવના ઉત્પન્ન કરવાના હેતુથી દુર્યોધને ધૃષ્ટદ્યુમ્નને દ્રુપદ પુત્ર અને આપના બુદ્ધિમાન શિષ્ય કહ્યા. આ શબ્દો વડે દુર્યોધન દ્રોણાચાર્યને પરોક્ષ રીતે કહેવા માંગે છે કે આ જ દ્રુપદે પહેલાં તો આપની સાથે ખૂબ જ દુર્વ્યવહાર કરેલો અને તે પછી આપનો વધ કરવાના ઉદ્દેશ્યથી જ તેણે યજ્ઞ કરીને ધૃષ્ટદ્યુમ્નને પુત્ર રૂપે પ્રાપ્ત કરેલો છે. ધૃષ્ટદ્યુમ્ન એટલો કૂટનીતિજ્ઞ છે અને આપ એટલા સરળ અને ભોળા છો કે આપનો વધ કરવા માટે જેનો જન્મ થયો છે તેવા ધૃષ્ટદ્યુમ્ને આપની પાસે ધનુર્વેદની કળા અને શિક્ષણ મેળવ્યા, અને આ સમયે પણ તેની બુદ્ધિ ચતુરાઈ તો જુઓ કે આપ લોકોને છકાવવા કેવી સુંદર વ્યૂહરચના કરેલી છે. આવા ધૃષ્ટદ્યુમ્નને પાંડવોએ પોતાની સેનાના પ્રધાન સેનાપતિ બનાવ્યા છે. હવે આપ જ વિચારશો કે આપનું શું કર્તવ્ય છે. શ્લોક 3નો પ્રશ્ન છે: કૌરવ સેના 11 અક્ષૌહિણીની હતી અને પાંડવ સેના માત્ર 7 જ અક્ષૌહિણીની હતી, તો પણ દુર્યોધન તેને ખૂબ જ વિશાળ સેના શા માટે કહે છે અને તે સેનાનું નિરીક્ષણ કરવા માટે આચાર્યને શા માટે અનુરોધ કરે છે? એનો ઉત્તર છે: સંખ્યામાં ઓછી અને નાની હોવા છતાં વજ્રવ્યૂહના કારણે પાંડવ સેના ખૂબ જ વિશાળ લાગતી હતી, તેમજ સંખ્યાની સરખામણીમાં નાની હોવા છતાં જે સેના પૂર્ણ રીતે વ્યવસ્થિત હોય તે સેનાને વધુ શક્તિશાળી ગણવામાં આવે છે. તેથી જ દુર્યોધન કહે છે કે આપ આ વ્યૂહાકારમાં ઊભેલી સુવ્યવસ્થિત વિશાળ સેનાને જુઓ અને એવો ઉપાય વિચારો કે અમે વિજયી થઈએ. પાંડવ સેનાની વ્યૂહરચના બતાવીને આ દુર્યોધન આ પછીના 3 શ્લોકોમાં પાંડવ સેનાના પ્રમુખ મહારથીઓના નામ બતાવે છે. આ સાથે શ્લોક 3 અહીં પૂર્ણ થાય છે.